નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોરાજી શહેરના ટાઉન હોલ ખાતે ₹800 લાખના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા ખેલ અને યુવા બાબતોના મંત્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર મહિન્દ્રભાઈ પાડલિયા સહિત નગરપાલિકાના આગેવાનો, સભ્યો અને વિવિધ સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિકાસલક્ષી કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી અને શહેરના વિકાસને નવી દિશા આપતા પ્રોજેક્ટોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસ કાર્યોને જનહિત માટે મહત્વપૂર્ણ ગણાવી સરકારના વિકાસ અભિગમને બિરદાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો। જનતાની સુખાકારી એ અમારી સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે। ધોરાજી નગરપાલિકાની જનતાની સુખાકારી માટે આજે રોડનું શિલાન્યાસ, લોકાર્પણ સહિતના 18 કરોડના કામો લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે। 20 લાખના ખર્ચે ધોરાજી જનતાની સુવિધા માટે એક એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધોરાજી નગરની સુવિધાઓમાં વધારો થાય, ધોરાજી નગરની જનતાની સગવડતાઓમાં વધારો થાય તેના પ્રયાસ રૂપે